વિચાર તો કરો. બે વફાનું ચાલુ કર્યું છે તો વાહ વાહ વાહ. જોયું પ્રવીણભાઈ? ઓ કમ્પ્લીટ. તાપીન પાળો નજીક જ છે આપણે તો. હવે બ્રિજ બન્યો. હે હા લઈ લો ભાઈ. અને આમ જો ભાઈ મહેરબાની કરીને એક વસ્તુ તમને કહી દઉં. માઉએ સાહેબ 9 મહિના માનતા માની દીકરાને જન્મ આપ્યો હોય, આલીન ચોટીલા ગયા હોય, પાવાગઢ ગયા હોય, આટલી માનતા માએ કરી હોય અને દીકરાને જન્મ આપ્યો હોય, અને આ બધા દીકરા ઇન્સ્ટાગ્રામમાં દીકરીઓ બનીને બેઠા હોય. મિસ ક્યુટી પાય હવે ઘર ભેગા થઈ જાવ. અને આ બધા તો અમુક કતારગામમાં તો આપણે એવા છે ફેક આઈડી માં ચાર વગાડી દે. અને ફેક આઈડી વાળો કે હોતા નો કંટાળી જાય ને એટલે ફેક આઈડી વાળો કે ભાઈ મારી સાથે વાત ના કરો, હું છોકરો છું. તોય કરો ને. લે બોલો કેટલો હરો કે છે. હા એટલે આ બધું બંધ કરો. અને આમ જો કદાચ અત્યારે આ બધું આ ઇન્સ્ટા નો ગ્રુપ આવી ગયો. ઇન્સ્ટા રીલ્સ અત્યારે તો રીલ્સ એમ બહુ સારી હાલે. પતલી કમરિયા બોલી હે એવું મને ન આવડે. રીલ્સ અત્યારે જેવી બધી હાલવા માંડી. અને રીલ્સ આનંદ કરો. રીલ્સ પેલા ટિકટોક હતું. થોડોક અવાજ આપો એમ કે છે અંદરની સાઈડ. તમને બધાને ભાઈ કમ્પ્લીટ. ભાઈ મિત્રો આગળ વિયાવો ને વાલા, આગળ વિયાવો ને યાર. ખોટું ટ્રાફિક ને શું છે ઓલું ન થાય સમજ્યા. વિયાવો મિત્રો. જેટલા લોન વાળા એટલા બે લગભગ બધા બે કેમ કે કોઈ કોરા છે જ નહીં. ન હોય તો છેલ્લે ફોન ની તો હશે જ. 1332 રૂપિયાનો ઈએમઆઈ પર મંથ. હા અને અહીંયા તો બધા સધર છે હો, નીરો ફાર્મ વાળા. અને બધા લગભગ એપલ વાળા. અને એપલ વાળાને લગભગ દરજી ખિસ્સા નથી બનાવતો. કેમ હાથમાં જ રાખવાનું હોય ને. એપલ છે સમજ્યા. હા પણ કેટલું સરસ બુદ્ધિશાળી. અને આપણા કતારગામના છોકરા એટલા બુદ્ધિશાળી. હમણાં કોકનો છોકરો એક આરતીમાં આવ્યો હતો. હા નાનો એવો ટાબરિયો હતો. એને બાપાને કહેતો કે પપ્પા મારે ઇન્સ્ટાગ્રામમાં 10 ફેક આઈડી છે અને ફેસબુકમાં 15 ફેક આઈડી છે. તેને બાપાએ 4 લાફા માર્યા. એ કે તું આ મને શું કરવા કહેશો? એ કે હું તમને એટલે કહું છું કે જે ચંપાને તમે 10 દિવસથી તાપીને પાળે મળવા બોલાવો છો એ હું છું. હા એટલી બુદ્ધિ છોકરાઓને આવી ગઈ. અને છોકરા પરજા છે. આપણી વખતે તો બહુ સારું હતું. અને અત્યારે લગભગ 3-4 મહિના પહેલા તો લગભગ 2 જ વસ્તુ આવેલી હતી. પુષ્પા ઝુકેગા નહીં અને લીંબુના ભાવ રૂકેગા નહીં. પણ આ પુષ્પા હવે આવ્યું. આપણા બાપાને પૂછો, પુષ્પા વર્ષો પહેલા હતું. થોડુંક ઉપર હતું. અને ઈ તડકામાં હુકાય પછી એમ ઓહો ચાંદીનું અસ્તર સડાયું છો. આમ તીખાર્યું ખરે જોઈજો ખરે. હા સંપલના તળિયા કઈ નહીં છે અમુક તો. હા ગરમી થતી છે ને. હા તમને તો ગરમી થાય જ ને. અમને અમારે કુલર છે જો ક્યાં ગયા બંધ કરી દીધા. ઠેક એવું છે ના લઈ ગયા ઠેક કાંઈ વાંધો નહીં. અને માઇકમાં બોલતા આવડે તો જ બોલું. ને કે મારા મિત્ર મને કે ગાવા દે, તમે ગાવા દીધું આમાં થોઈ ગયો. મેં આમાં કાં થોઈ છે? મને કે દોડા ભેગો વ્યૂ છે. એટલે બોલો હું આ કચરા પેટીને ડબ્બા છે. અને તમે બધા થોડાક આગા બેઠા ને ભાઈ, તમે ત્યાં બેઠા એટલે રેડી છે. સ્પીકર થી થોડાક આગા બેહવું એમ જાય ને. ક્યારેક મારો મિત્ર મને કહેતો મને કે મારા બા ભાગવત સપ્તાહ સાંભળતા મરી ગયા. વાહ આ તો સારું કહેવાય. ભાગવત સપ્તાહ સાંભળતા મરવું એટલે સારું કહેવાય. આ મોક્ષ શું કહેવાય ભાઈ? આવો કઈ સારા કામમાં મૃત્યુ થયું? મને કે હું તંબુરું. મેં કીધું કા? મને કે સ્ટુડિયો માથે પડ્યું. આ સ્પીકર માથે પડ્યું એમાં કે હા ઠેકા અમુક ઓડિયા બોલવતા જાતા. હા ગૂગલ પે નાખી દેજો. હા હોય એને જ કહેવાય ને. હા પંકજભાઈ ભંડેરી ક્યાં બેઠા છે? ઠેક આ વિયાવ ને ક્યાં ઠેક ભરેલ વાદળે વરવા જતા છે. ઓલી બધું વ્યવસ્થા છે એમ નિરૂફામ ઓલી. અને ભાઈ આમ જો ભાઈ બે જો ઘડીક અમે આપણે બધા હું માણા નથી. તમે ઘડીકે ઊભા થઈ જાવ. ઘડીક બે જો. નાસ્તો નથી પણ બે જો. અને અહીંયા તમારે કતારગામ કેટલું ફેસિલિટી વાળું થઈ ગયું. અને લગભગ આપણો ગુજરાતી અમેરિકા ફરે, રશિયા ફરે, બધા દેશ ફરે, પણ ગજરાનું સર્કલ નહીં ફરે જોજો. હા વ્રોંગમાં જ નાખે ગાડી વ્રોંગમાં. અને અહીંયા લગભગ તો હમણાં તો ગુડ્ડુ અહીં પાણીપુરી વાળો અહીંયા ઉભો રહેવા માંડ્યો છે. હા જો આ બધું આપણું ગ્રુપ છે ને એટલે કેવાની મજા આવે સમજ્યા. કેમ કે અમે કતારગામમાં જ રહ્યા. હા તો હવે અમે ત્યાં આવી આવ્યા. આવો બધા રવિ આવો ઠેક મહેમાનો આવ્યા લેવા જાય આવો. બધાને અલગ અલગ ટાઈમ આપ્યો હતો. ઠેક અટાણા આવ્યા એટલે ના વાંધો. હવે ક્યાંય જાતા ને ભાઈ ઘડીક બે જો. હા અને લગભગ અહીં બધા કોરા છે.
હવે રેડી 6:45 6:45 પ્રોપર ટાઈમ. અને પી ગયા પછીની મજા બહુ અલગ હોય. હમણાં એક જણો ફૂલ થઈ ગયો ને ઘરવાળા કીધું કઈ ગાંડી ગાંડી અને પી જાય ને એની મજા જોવાની તમારે બહુ અલગ હોય. હા મારા હાથમાં સરકાર હોત ને હું આખો દેશ બદલી નાખે. ઘરવાળા કે હું કીધું મારા હાથમાં સરકાર હોત ને હું આખો દેશ બદલી નાખે. એને ઘરવાળી કે હવારનો મારો ચણિયો ભાઈ આટા મારી સહી બદલી કે આ લુંગીન વેમમાં ચણિયો ચડાવ્યો છે તારે દેશ નથી બદલવો. હા અને આપણે તો અહીં લગભગ કતારગામ સુખ સુખના ઢગલા છે કેમ કે પટરી નજીક. હા પટરી હાવ નજીક છૂટા હાથમાં રાખીને ઉભું રહેવાનું ખાલી. બાકી તો આપણે અડ્ડા હતા પણ નીકળી ગયા. અમારા ઘણી જગ્યાએ હતા આપણે વડલા પાસે ઘણી જગ્યાએ હતા. અહીં તો કતારગામમાં રહેતા છે ને ખબર છે. હા પણ થોડીક આનંદ કરતા જવી થોડીક મજા કરતા. ભાઈ તમારો આકલો પડકારો આપજો. અને હવે આમ જો ભાઈ એવું હોય ને તો એક કામ કરો બોર્ડ મારજો અંદર આવવાના હવે 500 કરી નાખો. હા બેજો ભગત તમારો સંબંધ થઈ જાય બેજો. તે કિશન વાહે બી ક્યાં બેઠો ભાઈ? ક્યાં છે કિશન? તે કિશન હોય આગળ આવે બાકી બધા વાહે રે. ઠીક એવું છે આગળ વી આવો ને બાપ આગળ વી આવો. ગાડલું બાડલું ઢાળ દો કઈ વી આવો વધારો. મુખ્ય આયોજક આમ જ હોવું છે એમ. નકર સમજો કિશન એક જણા આખી રાત સમજો એને ઘરવાળી વાત કરી. એને ઘરવાળીએ સવારમાં કીધું સારું કર્યું સમજો ફોન ન કર્યો. હું આજ વહેલી હોઈ ગઈ હતી ફોન મમ્મી પાસે હતો. હવે નો સમજાય વિયા જાય ભાઈ. હા એટલે બે ભાઈ. હા વાહ હવે રૂડો લાગશો લે તો કઈક આગળ કઈ. હવે આમ કાક શું છે પડ ભેરો લાગે સમજે. હા વાહ ભાઈ વાહ માળા બાળા ભેરું છો 20 કેરેટમાં. અત્યારે તો બધી સ્માર્ટ વોચ આવી ગઈ ને સ્માર્ટ વોચ રેડ પેબલ 1500 રૂપિયા. હા સ્કીમ હમણાં પાછો સેલ લાગે. ઓનલાઈન નો ધંધો કરજો પણ રિટર્ન માં હલવાઈ દો પાછા હીરામ વી આવજો. ઘણા આમ જો કતારગામ માટે હા સાહેબ તો વાંધો ને સાહેબ મને હહોડી થી બહુ બીક લાગે છે કેમ કે પોલીસ નું સાયરન બહુ સારું. ના હજી નો કહેવાય. વાહ પીસીઆર આવી ગઈ. ના જગ્યા નથી એટલે વાંધો નહીં. નકર હું પોલીસ નો ડબ્બો હોય તો ધોડીને ડબ્બામાં બે. પોલીસ કે મેં તમને ડબ્બામાં બેહવાનું કીધું કે નહીં કે કાર્યવાહી કરી કે નહીં કે તો સીધા ધોડીને ડબ્બામાં કેમ બેહી જાય. એક જણો કે ગઈ વખતે ઊભા જવું પડ્યું. હા બોલો આ વખતે ઈ ડબ્બામાં બેહી જાય ને હવાલદાર રિક્ષા બોલો. હા એટલે એ મજા છે. વાલા થોડાક આગળ વી આવો ને મારું બાપ બેહી જાવ યાર તો મને મજા આવશે કઈક ભાઈ. હા વી આવો તમ તારે. હા ઠેક બે હવાન કે તો વિયા જાવ છે એમ ને. ઠેક ઘરે ભી કરી. વાહ હા તો હાંકવાનું છે ને. વિના બજેટ ની યોજના છે. મોદી સાહેબ જેવું કામ છે. 1:30 વાગે યોજના જાહેર કરે આપણે તો 4 વાગે પૂરી કરી દે. આવો પણ 22 જાતના અવાજ કાઢું છે એની ખાસિયત છે. ઘણા હેભળો હોય છે. આટલી તાલી મારા બાના શ્રાદ્ધમાં પડી હતી. ઈ ગુંદી ગાંઠી આપ્યા પછી. અને સમજો અહીંથી અમે કઈક કલાકારો બોલવી તમને આનંદ આવે તાલીઓ પાડી. અને જો અટાણે તમે તાલી ન પાડી તો આવતા જન્મમાં ઘરે જઈને પાડવાની છે. એટલે નક્કી કરજો કે આપણે બમ્પરે ઊભું રહેવું છે સ્ટેશન વ્યૂ જવું છે. હા તમને બે જગ્યાએ ટેન્ડર ભરવા વાળા મળશે. હા એટલે આનંદ કરજો. નકર જો અમારો મિત્ર સુખદેવ છે મારે હરિદ્વારની ટ્રેન હતી એટલે ટ્રેન 1 કલાક મોડી એટલે સુરત ની બહાર બિસ્મિલ્લા થીકશેક છે સ્ટેશન. તમે બે 60 રૂપિયાનો મેંગો થીકશેક પીતા હતા બજેટ નહોતું સમજ્યા. મેંગો થીકશેક પીતા હતા ને એક જણો સિગરેટ ની શર્ટ મારીને કહેતો હતો ચुप के खड़े हो जरूर कोई बात. બધા કોઈ દેખાતું નથી આ કેસ હે કોને. થોડીક વાર થયું ને પાસી શર્ટ મારી ચुप के खड़े हो जरूर कोई बात. બધું સુખદેવા કેસ હે કોને કોઈ દેખાતું નથી. પછી જોઈ મેં લે હાલ એક લીમડાનું ઝાડ હતું એ નીચે એક બેન લાલ હાડી પહેરીને ઊંધું ફરીને બેઠા. મેં ઠેક આ દીકરો આને કેતો લાગે. થોડીક વાર થયું ને ત્રીજી શર્ટ મારી चुप के खड़े हो जरूर कोई बात है. ઓલા બેન ઊંધું ફેરા યા પ્યાલી મુલાકાત આ લેતો જા લે એટલે તને ખબર પડે. એટલે બહુ શાળા ન કરો સમજ્યા. જ્યાં લડતા હોય ત્યાં લડો.
બીજું રહેવા જ